બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈઃ. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ છે ભગવાન શ્રી કૃષ્ણથી ખોટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ બ્રહ્મ સંબંધનો મંત્ર સર્વપ્રથમ શ્રી ગોવર્ધનનાથજીના શ્રી મુખેથી શ્રવણ કર્યો. એના સાક્ષી હતા દામોદરદાસ હરસાનીજી. જ્યારે પ્રથમ વખત આપે આ મંત્ર શ્રવણ કર્યો અને જે આજ્ઞા થઈ મહાપ્રભુજીને ગોવર્ધનનાથજીની કે હે વલ્લભ, આ મંત્ર મેં જે આપને સંભળાવ્યો એ મંત્ર આપ આપના જે પણ દૈવી જીવોને સંભળાવશો તો એ જ દૈવી જીવોના સર્વ દોષ નાશ પામશે અને એ જીવનો અમે ક્યારે પણ ત્યાગ નહીં કરીએ. કેમ કે મહાપ્રભુજીને આ ઠકરાણી ઘાટ ઉપર એકાદશીના રાત્રિએ શ્રાવણ સુધી એકાદશીની રાત્રિએ એક આ જે પુષ્ટિ દૈવી જીવોને અંગીકાર કરવાનું કાર્ય શરૂ કરવાનો સમય આવી ગયો હતો. આપ ઝારખંડ હતા, પરિક્રમા કરી રહ્યા હતા પૃથ્વીની. ત્યાં જ આપે પ્રગટ થઈને કહેલું કે અમને કંદરાથી મંદિરમાં પધરાવો અને અમને સેવા પ્રકાર શરૂ કરો. એનો અર્થ જ મહાપ્રભુજીએ જે નિત્ય લીલામાં પ્રગટ થયા ત્યારે જે આજ્ઞા કરી હતી તે સ્મરણ થઈ આવી. રોમ રોમ પુલકિત થયું તે વખતે ઝારખંડમાં. પણ જ્યાં ઠકરાણી ઘાટ પાસે પહેલા તો ત્રીજના દિવસે આપે યમુનાજીને સ્મર્યા, એટલે યમુનાજીએ પ્રગટ થઈ અને દર્શન આપ્યા. આપે યમનાષ્ટક રચના કરી. એ પછી યમુનાજીએ વિનંતી કરી, આપ અમને ભાગવતજીના વચનામૃત શ્રવણ કરાવો. મહાપ્રભુજીએ ત્યાં બિરાજી અને ચોથથી 4, 5, 6, 7, 8, 9 દસમ સુધી 7 દિવસ સુધી આપણે શ્રીમદ ભાગવતજીના વચનામૃત કર્યા. પછી દસમ પછી ત્યાં રોકાયા. 11મી આવી ત્યારે મધ્યરાત્રિએ જ્યારે ઝારખંડમાં રોમ પુલકિત થયું હતું, કેમ કે હવે એ પણ આવી ગઈ. પણ જ્યાં વાસ્તવિક ચિત્ર જોયું આપે કે દૈવી જીવો ગોવર્ધનનાથજીના અને અંગીકાર કરવો એ તો આનંદની વાત છે. કેમ કે પહેલા હતા જ, કોઈ નવા તો લેવાના નથી. નવો કોઈ પણ જીવ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરી શકતો નથી. સર્વોત્તમજીમાં પણ શ્રી ગોકુલનાથજી એક વખત કહ્યું હતું કે બ્રહ્મ સંબંધ થાય જ નહીં, જો થયો તો લીલાનો જીવ જાણવો. આવી વ્યવસ્થા છે જબરજસ્ત, જડબે સલાખ પુષ્ટિ માર્ગમાં. એટલે આપને દૈવી જીવોને અંગીકાર કરવાની વાતથી તો રોમ રોમ પુલકિત થયું ઝારખંડમાં. પરંતુ આપ
સર્વપ્રથમ તો મા યમુનાજીની કૃપા મેળવવા માંગતા હતા, એટલે આપ ગોવર્ધન ઉપર ન જતા ઠકરાણી ઘાટ ઉપર આવ્યા. માએ કૃપા પણ કરી દીધી. તોય શું ખૂટ્યું? તો એ ખૂટ્યું કે લીલાના જીવ છે, પ્રભુના છે, પ્રભુ સાથે વિહાર કરી ચૂકેલા છે, ભલે ભૂલી ચૂક્યા છે, પણ અત્યારે તો એ અલગ અલગ દેવી દેવતાઓના માટે થઈ અને એમને ભોગ ધરીને લે છે અને એમને મય થઈ ગયા છે, એમના વગર રહી શકતા નથી. તો પછી એ એમના દોષ જશે કેવી રીતે અને એ આપને કેવી રીતે આપ તરફ દ્રષ્ટિ કરશે? આ વાત આમના મનમાં આવી એટલે જે આનંદ ઝારખંડમાં પ્રગટ થયો હતો એ અત્યારે રાત્રિએ 12 વાગે એ આનંદ જતો રહ્યો અને આપ ચિંતાગ્રસ્ત થયા. અને આપ જે આપનું જે સૈયા હંમેશા જ્યારે ઠકરાણી ઘાટ આવતા તો ત્યાં જે દ્વારિકાધીશજીનું મંદિર છે તેના પાસે આપ આપની સૈયા બિછાવતા અને ત્યાં આપ વિશ્રામ કરતા ગ્રીષ્મ ઋતુમાં. પણ ત્યાંથી આપ ઠાડા થયા અને યમુનાજીના કિનારે આવીને આપ બિરાજ્યા. યમુનાજીનો શાંત પ્રવાહ રાત્રિએ 12 વાગે વહી રહ્યો છે, એમ આપના હૃદયમાં, આપના મનમાં આ વિચારોનો પ્રવાહ વહી રહ્યો છે કે આ બધા જીવો મને દેખાય છે અત્યારે, પણ એ જીવો તો બીજા બધા દેવી દેવતાઓને માને છે, ભજે છે, તો એમના દોષ જશે ક્યારે? એમનું ચિત્ત આપમાં પરોવાશે ક્યારે? એ સેવા કરશે ક્યારે? અને પછી લીલામાં આવશે ક્યારે? આ ચિંતા એકદમ સહજ હતી, કેમ કે આજ્ઞા થવી એ આનંદની વાત છે, પણ અમલમાં મૂકતા પહેલા એમનું ચિત્ત કેવી રીતે આપનામાં પરોવવું એ પાછી જુદી વાત છે. એટલે પછી ઠાકોરજી માટે તો કશું અશક્ય નથી. કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સામર્થ્ય યુક્ત છો આપ. અને મહાપ્રભુજી બી એવું ઈચ્છતા હતા. એ એમાં લખ્યું છે ટીકામાં ગોકુલનાથજી સર્વોત્તમજીમાં કે મહાપ્રભુજી પણ સામર્થ્યવાન છે, એ પણ આપ કરી શકત. સીધે સીધા અંગીકાર. આ લીલા કરવી પડી કેમ કે જગતમાં હજારો જન્મોથી જે ભક્તો જન્મે છે સનાતન માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં પણ, એમના મનમાં એક જ દ્રઢ ભાવ છે કે ભગવાનની વાણીથી વધારે કોઈ નહીં. એક આ કારણ કીધું ગોકુલનાથજીએ. અને બીજું કારણ કીધું કે મહાપ્રભુજી આદિ છે, પરળ બ્રહ્મ છે, પણ અત્યારે દ્વિજ તનમાં છે અને હજી સૃષ્ટિ અંગીકાર થઈ નથી, કરવાની છે. અને જો સૃષ્ટિને એવી ખબર પડે કે એમને તો કોઈ દ્વિજ તનના મહાપુરુષ અંગીકાર કરી રહ્યા છે, તો એમને શ્રદ્ધા નહીં બેસે. શ્રદ્ધા ત્યારે જ બેસશે કે ભગવાન ઉવાચ, આ જે શ્લોક શરૂ થાય છે એમાં ભગવાન ઉવાચથી છે, એટલે ભગવાનના મુખથી વચન છે તો એ લોકો તરત જ આત્મસાત કરી લેશે અને દોડતા આવશે આપની પાસે, વલ્લભ પાસે. એટલે વલ્લભે જેવું ઈચ્છ્યું હતું કે આ મંત્ર આપ જ આપો. અને બીજું મૂળ કારણ છે કે ગોવર્ધનનાથજીએ પોતે આજ્ઞા કરી હતી ને કે મારા જીવો, મને એમનો વિયોગ હવે સહન નથી થતો, હવે મારી પાસે ધામમાં આવી જાય. એટલે આપની જ મૂળભૂત ઈચ્છા હતી. એટલે પ્રભુની જ્યારે ઈચ્છા થઈ જાય અને પછી જ્યારે જીવને જવાનું થાય, એ આનંદ તો ખાલી વૈષ્ણવ માણી શકે. બાકી મર્યાદા માર્ગમાં તો નિયમ એ જ રહ્યા છે. ક્યાં તો કોઈ વૈષ્ણવાચાર્યના જે પરંપરામાં અત્યારે જે ગાદી પર બિરાજતા હોય એમની પાસે જઈને નામ મંત્ર શ્રવણ કરવું અને એમની આજ્ઞામાં રહેવું. અને ક્યાં તો પછી સુખદેવજીએ ભાગવતજીના રચયિતા, ભાગવતજીને જેણે આપે સિદ્ધ કરી, કેમ કે આ સિદ્ધ થઈ છે, આપણા મુખેથી જે વચનો નીકળ્યા છે એ વેદવ્યાસજીના નથી, સુખદેવજીના છે. કે આ કથા જે એક વખત સાંભળશે તો આમ, એક અક્ષર સાંભળશે તો ગર્ભમાં નહીં આવે. આ બધા જ વચનોનો ખજાનો એ સુખદેવજીએ પ્રગટ કર્યો છે. અને સુખદેવજી મહાદેવ છે, શિવ છે. અને આપના વચનોને વિષ્ણુ તો સહર્ષ વધાવે છે. અને એટલા માટે જ ભાગવતજીમાં પણ જે હમણે ગઈકાલે પ્રસંગ એમાં કહ્યું કે આ ભાગવતજીને ખાલી શ્રવણ કરવા માત્રથી નિરંતર, આગળ શબ્દ કહ્યો નિરંતર,
અશુભ વાસનાઓ એક નહીં અનેક જન્મોની એ નાશ પામશે, સમય લાગશે. એ પછી જે ચિત્તમાં પ્રભુનો આનંદ છે એનો અનુભવ થશે, તત્વબોધ સ્વયં થઈ જશે. આમાં કોઈ આચાર્ય ગાદીપતિ પાસે પણ નહીં જાઓ અને સીધા જ આ ભાગવતજીનો આશ્રય લઈ લેશો, નિયમિત શ્રવણ કરવાનો મહાવરો રાખશો, તો તમને આ જે અનુભવ છે, જે સદગુરુ કરાવે છે, એ જ આ સાક્ષાત વાંગમયી શ્રી કૃષ્ણ પ્રભુની મૂર્તિ છે ભાગવતજી, એટલે એ જ કરાવી દેશે. આ જે વચન છે તેને કારણે હવે કોઈ પણ સંત પાસે ના જાઓ, બીજા કોઈ ગુરુ ના. આપણે તો વલ્લભની વાત જુદી છે, પુષ્ટિ માર્ગ અને વલ્લભ એટલે એમાં તો શબ્દનું વર્ણન બી ના કરી શકાય. હું બીજા બધાની વાત કરું છું, મર્યાદા માર્ગીય અન્ય લોકોની, કે તેમને ક્યારે પણ હવે કોઈ ગુરુની આવશ્યકતા નથી. સુખદેવજીને કહેવા પ્રમાણે ભાગવતજીમાં ખાલી ભાગવતજીનો આધાર લઈ લો, બસ. નામ સ્મરણ ના થાય તો પણ કંઈ વાંધો નથી. એટલી મોટી કૃપા ભાગવતજીમાં થઈ ચૂકી. કોનાથી? શિવજી, સુખદેવજીથી. અને એ વચન સુખદેવજીના જે છે ભાગવતજીમાં, તેને કારણે ભાગવતજી આજે પણ કરોડો જીવોનો ઉદ્ધાર કરી રહી છે. જેવું માગે એવું ફળ આપે છે. લૌકિક માગે તો લૌકિક, મોક્ષ માગે તો સાયુજ્ય માગે તો સાયુજ્ય, સાલોક્ય માગે તો સાલોક્ય. પણ એક વખત ભાગવતજીના ઓરામાં આવી ગયો પછી એની પણ અધોગતિ ક્યારે પણ થતી નથી, લૌકિક ગતિ ક્યારે પણ થતી નથી. એ જ વાત અહીંયા કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એવું ઈચ્છ્યું કે ભગવાન ઉવાચ, આપ કંઈક કહો. અને પછી જો જીવો આવશે તો એમને દ્રઢતા વધારે થશે, કેમ કે મારું પ્રગટ થવું અને શું લીલા છે એ સમજવા માટે પણ સમય જોઈએ. મારો યશ ફેલાય ત્યારની વાત છે, પણ યશ ફેલાયા પહેલાં જ આપણે તો આ કાર્યમાં બહુ જ બધાને લઈ જવાના છે. કરોડો એ વખતે જે વાર્તા પ્રસંગ આવશે, એક વિરક્ત ગુજરાત કો, અને એને એક મનોરથ થશે કે મારે એક બ્રાહ્મણને લેવડાવવું છે, 100 બ્રાહ્મણને. ત્યારે ગુસાઈજી કહેશે કે તો પછી એક નામધારી વૈષ્ણવને લેવડાવી લે. તો કે 100 નામધારી, તો કે ના, તો પછી એક બ્રહ્મ સંબંધીને લેવડાવી લે. એમ કરીને જે અલગ અલગ વૈષ્ણવોના પણ અલગ અલગ પ્રકાર કયા છે, એમાં આ ઉલ્લેખ આવે છે કે અત્યારે એ વખતે કે અત્યારે તો આ વિરક્ત વૈષ્ણવના મુખેથી બોલે છે કે અત્યારે મહાપ્રભુજી અને આપે થઈ અને 60 લાખ વૈષ્ણવોને બ્રહ્મ સંબંધને નામને સેવક કર્યા છે. એ વાત થઈ રહી હતી ત્યાં સુધીમાં 60 લાખ. એટલે આવડી મોટી સૃષ્ટિને કારણે જ મહાપ્રભુજીએ એવું ઈચ્છ્યું હતું કે આપ જ કંઈક કહો, અને આપના જ જીવો છે, આપે આજ્ઞા કરી છે મને ગોલોકમાં. એટલે જ ગોવર્ધનનાથજીની આજ્ઞાને કારણે આ માર્ગ એટલો બધો સુગમ થઈ ગયો છે કે ખરેખર જે વાત આગળ આગળ આવે છે, આચાર્ય બાળકો ક્યારેક કરતા હોય છે કે આ માર્ગમાં સાધન છે જ નહીં, ખાલી કૃપા છે. એટલે કોઈ સાધન ન કરો, હાથ જોડીને બેસી રહો. નથી કહેતા હાથ જોડીને બેસી રહેવાનું છે? ઘણા કહે છે ને, તારા પગમાં મહેંદી મૂકી છે, હાથમાં મહેંદી મૂકી છે. તો અહીંયા આ માર્ગમાં તો હા પાડો તો પણ ચાલે, પણ સેવાનો કેમ આજ્ઞા કરી હશે? કે જો સેવાનું ન કહે તો કંઈક તો કરવાનો જ છે દૈવી જીવ, તો કંઈક શું કરશે? તો વળી પાછું એનું ચિત્ત જશે જે અત્યાર સુધી હજારો વર્ષોથી જે રહ્યું છે લૌકિકમાં, મર્યાદામાં, પ્રવાહી સૃષ્ટિમાં. તો એને કારણે એમને લીલામાં આવવામાં અંતરાય નથી, પણ અહીંયા ભૂતલ ઉપર જે જીવન જીવવાનું છે એમાં એમને બહુ જ અવળા વહેણમાં વહેતા હોય એવો શ્રમ વેઠવો પડશે. કારણ કે એક વખત સ્નાન કરી લીધા પછી વળી પાછું ગંદકી શરીરમાં ચોપડવી એ જેટલું દુઃખદાયક છે એના કરતાં કરોડ ગણું દુઃખદાયક બ્રહ્મ સંબંધ થયા પછી કંઈ ન કરવું. એટલે કે એ તો ઉત્તમ છે કંઈ ન કરવું, પણ મર્યાદા, પ્રવાહી અને લૌકિકમાં ડૂબી જવું એ એટલું જ દુઃખદાયક છે. એટલા માટે જ વલ્લભે આ કૃપા વિચારી છે કે પ્રેમ આસક્તિ વ્યસનનું અહીંયા જ અનુભવ થાય. અને જે લોકોને મનોરથો હતા એ લોકોને તો અહીંયા જ ઠાકોરજીએ એમના ઘરમાં જ પ્રગટ થઈને 7 વર્ષ 11 વર્ષના અને મનોરથો પૂરા કર્યા. વાત્સલ્ય ભાવ હોય તો માં કહીને, અને રતિ ભાવ હોય તો મારાથી બોલાય નહીં. તો આવી કૃપા આ માર્ગમાં છે. એટલે જ છિદ સ્વામીજીએ કહેવું પડ્યું, શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગમે, જગત ચાંદની છાઈ રહી. છિત સ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ, અબ જો ભઈ સો કબ ન ભઈ. આવું ક્યારેય થયું નથી, પહેલા ભવિષ્યમાં થવાનું નથી. શું? પ્રભુ પુષ્ટ કરાવો, ઘરમાં પધરાવો, અંદરથી પ્રગટ થાય, અને જે વ્રજમાં પ્રગટ થાય એ જ સ્વરૂપ, એ જ વાણી
અને એ જ લાભ આપે. તો આ પુષ્ટિ માર્ગ તો આવો છે. બસ નાવમાં બેઠા છીએ અને જો સત્સંગ છે સાથે, જેને માથે સેવા છે એમનું વર્ણન મારાથી ન થઈ શકે. કારણ કે સેવા માટે જેવો રસોઈ ઘરમાં જાય અને દૂધ માટે ખાલી ગેસ ચાલુ કરે, એની સાથે ઠાકોરજી સાથે એનું કનેક્શન જોડાઈ જાય. પછીનો જે અનુભવ છે એના હૃદયમાં એ કોઈ ના કહી શકે. જ્યાં સુધી એ ઠાકોરજીને પોઢાવે નહીં ત્યાં સુધીનું જે વર્ણન છે એ બ્રહ્માજીની પણ ચાંચ ના ડૂબે ત્યાં, એટલામાં બધું આવી ગયું. પણ જેને માથે સેવા છે છતાં પણ સત્સંગની આજ્ઞા છે અને સેવા નથી, એના માટે સત્સંગ તો છે જ. અને એ બે નથી તો બહિર્મુક્તા, આસુરાવેશ. પછી તો શું થાય આપણે જોઈએ છે ને, આમ કરી નાખું ને તે કશું થતું નથી. કોઈ સાધન કરવાનું નથી છતાંય સાધનમાં નાખે છે બાળકો. અત્યારે આચાર્ય બાળકો વચનામૃત થતા હતા આચાર્ય ચરણના અમારે એકાદશી. અને મારી બે દીકરીઓને આજ્ઞા કરવામાં આવી કે બહાર કાઉન્ટર લગાડેલું છે, એ કાઉન્ટર પર ઉભા રહો. અને મારી બે દીકરીઓ આચાર્ય ચરણની જ સેવકીની છે અને એ મારા જેવી જ છે. તળ દઈને ફળ કહી દીધું કે અમે નહીં ઉભા રહીએ. અમે અમારા આચાર્યના, અમારા ગુરુના, બ્રહ્મસુબંધાતા ગુરુના વચનામૃત માટે તો 15 દિવસ લાલાયિત રહીએ છીએ. 11 વચનામૃત થાય છે, એમાં ના પાડી દીધી. આને કહેવાય બહિર્મુક્તા, આસુરાવેશ. કે આપના પિતૃચરણ એકાદશીના વચનામૃત કરી રહ્યા છે અને આપ અને આપના જે આજ્ઞાકારી જે સેવકો, કારણ કે આ બધા ઉપર જાય એટલે સેવા આજ્ઞા કરે એટલે પછી ના તો પડાય નહીં. આ માર્ગમાં એવી એક આ કમજોરી છે કે તમારી અંદર સાહસ જ નથી હોતું કે મહાપ્રભુજી જ છે. આ મહાપ્રભુજી નથી. મહાપ્રભુજી એક જ છે, શ્રી આચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજી. બીજા છે ગુસાઈજી, પણ એ કે છે કે હું નથી. ત્રીજા છે હરિરાયજી, એ તો હાવ કે છે હું નથી. તો પછી તમે બીજા બધાને મહાપ્રભુજી કહીને કોઈ પણ આજ્ઞા કરી દે. મેં કહ્યું ને, નામ નહીં લઉં, એમના સેવકને રવિવારે એક રજા આવે અને રવિવારે આજ્ઞા કરી દીધી 2 દિવસ પહેલા કે તારે આ રવિવારે મુંબઈ જવાનું છે. અમારી જે મિટિંગ થવાની છે વૈષ્ણવના દ્રવ્યની, વૈષ્ણવનું દ્રવ્ય વૈષ્ણવને મળે એવો ભાવ, સુંદર ભાવ, આ બધા જ વિચારો જાતે ઉત્પન્ન કરેલા. અને એમાં શિકાર બને કોણ ખબર છે? એક તો જીવ હોય એમનો નજીક આવતો હોય, એ રવિવારે આવે, તેમનો રવિવારે બાંધી દીધો અને કીધું કે તું વંદે ભારતમાં જજે, ત્યાં જઈ અમારી મિટિંગનું સ્થળ છે એને બરાબર સ્ટડી કરી લેજે. ઓકે તો છે ને? આટલા માટે થઈને એ વૈષ્ણવને ત્યાં મોકલ્યો ને અહીંયા આવ્યો. મહાપ્રભુજી કેવી રીતે સાંખી શકે? અને એક વખત બહિર્મુક્તા કે આસુરાવેશ જો કોઈ બાળકમાં આવી ગયો તો એની નજીકના લોકોની જો શું સ્થિતિ થાય તો મહાપ્રભુજી જુએ જ છે. મહાપ્રભુજી આ માર્ગને એક વૈષ્ણવ ભૂતલ પર છે ત્યાં સુધી નથી છોડવાના અને અનુભવ કરવાનો છે. અને જેને લાકડી પડશે ને અવાજ બી નહીં આવે. અને અવાજ આવે તો કે કોને? આ અવાજ જ એવો હોય કે ખબર ના પડે. અને પછી કે કેવી રીતે કે આવું જ છે, આવું થયું મને, એ સહન કરવાની. અને મારા મુખે બોલાવે છે વલ્લભ. મારે શું કોઈના માટે રાગ દ્વેષ હોય? મારે ક્યાં કોઈની સાથે કઈ લેવડ દેવડનો વેપાર છે? પણ બોલાવડાવે છે વલ્લભ મને. હવે તો મેં કેટલી વખત અનુભવ કર્યો. આ દુબઈનું થયું છે મિસાઇલોથી બધું, એના 5 દિવસ પહેલા જ મેં આખું આ જ એક્ઝામ્પલ આપ્યું કે ત્યાં રહેતા હોય અને કોઈ યુદ્ધ થાય અને પછી આવી રીતે આમ તેમ. એટલે આવું તો મેં કેટલી વાર અનુભવ્યું છે કે પ્રભુ બોલાવે છે. અને મને આમાં કઈ કોઈની સાથે રાગ દ્વેષ નથી. પણ હા, વૈષ્ણવને શ્રમ પડે છે તો બળતરા થાય છે. તો હું તો એમ કહું છું કે આ બળતરા મને નથી થતી, મારા હૃદયમાં બિરાજમાન દામોદર દાસ હરસાણીજીને થાય છે. નહીં તો થવાની. એની બળતરા કોણ રોકી શકે? આ માર્ગ જ તારા માટે છે. હે દમલા, એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. અને એને બદલે આ અત્યારે માર્ગ થઈ ગયો છે બાળકોનો. વૈષ્ણવોને તો પડીકા કહી દીધા. આ આચાર્યના દ્વિતીય હાથમાં છે. આ પડીકાનું સાંભળશો કે તમે અમારું સાંભળશો? હરિરાયજીએ કહ્યું કે તમારે સાંભળવાનું તો ખાલી વૈષ્ણવોનું છે. આ બાળક જ વૈષ્ણવોથી છે. કોઈ આચાર્ય બાળકો પાસે સત્સંગની વાત નથી કરી, વચનામૃત કરી શકે.